નજર કરીશું ગીર સોમનાથ પર ગીર ગઢડા મોહબ્બતપુરા ગામની રાવલ નદીમાંથી 23 ઓગસ્ટના રોજ સિંહનો મૃતદેહ મળ્યા બાદ વન વિભાગે કાર્યવાહી વેગવાન બનાવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વીજ કરંટથી સિંહનું મોત થયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને નદીમાં ફેંકી દેવાયો હતો। વન વિભાગે મુકેશ વસરામભાઈ બરડાણીયા અને કમલેશ મગનભાઈ કલસરિયાને આરોપી તરીકે ઝડપી લીધા છે। બંનેને લઈને વન વિભાગની ટીમ નકડિયા ગામે પહોંચી હતી, જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આરોપીઓની 15 વીઘા જમીન વાડી જેમાં મગફળીનું વાવેતર હતું, ત્યાં જ વીજ કરંટ આપીને સિંહનું મોત થયું હોવાનું વન વિભાગે માન્યું છે। વાડી પર આરએફઓ એલબી ભરવાડના નેતૃત્વમાં પંચનામું કરવામાં આવ્યું છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલ અને એફએસએલની ટીમ પણ તપાસમાં સહભાગીતા આપી હતી, જે ટ્રેક્ટરમાં સિંહનો મૃતદેહ મૂકીને નદી સુધી લઈ જવામાં આવ્યો હતો। તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે। આરોપીઓના ઘરે વન વિભાગની તપાસ દરમિયાન પરિવારના સભ્યો રડી પડ્યા હતા। એક તરફ કમલેશ કલસરિયા પોતાનું નાનકડું બાળક ખોળામાં લઈને રમાડતો જોવા મળ્યો હતો, બીજી તરફ ઘરના મોટા સભ્યોની આંખોમાં આંસુ હતા।